દ્વારકાધીશ જય શ્રી રામ બધા સ્વાગત તમારું આપણે નવા વિડીયોમાં વ્લોગમાં સવાર મસ્ત મજાની ઉગી જાય છે અને હું બધો પણ ગા બાંધી જઉં છું જીરું લેવા 15 દિવસ જીરું લેવી વિચાર કરો તો હજુ જીરું નથી લેવાનું આ તો બધું પતી ગયું છે આ મોયલો 6 કિલો હતી આ બધું પતી ગયું છે આપણે જો પુંજી થોડા કઈ ભેગા કરવાના છે ઢગલા બાકી જો આ ઢગલો આવી ગયો 6 કિલો જીરું વાવ્યું હતું એમાં ઢગલો આ હજુ બધું આગળ બતાવું તમને બાકી છે यार कंटाળી ગયો અમે તો 15 દિવસથી લઉં એક ધારો વિચાર કરો આજ લગભગ 15મો દી ફાઇનલ હશે દુખા કાઢ નહીં ગયો કંટાળી ગયો આવું કોઈ કરાય જ નહીં કરતા નો કર્યું હોત તો સારું કેવું થાય સમજો 2 વખત ની તો કિલ પાસો થઈ ગયો કેવો જો આમાં જીરું જો હુકાઈ ગયેલો જેવું છે જીરું હા હુકાઈ ગયું છે હાસી લેવું પછી જીરું એવું છે બધું લીધા વગર છૂટકો નથી આપણે કહેતા નથી કે કરી પાડવું પડે એટલે લેવી છે ધીમે ધીમે જો બધું જીરું સુકાઈ ગયું જો તમને બતાવો આગળ જો બધાએ જરા કાઢી લીધા બધાએ મોલ લેવાનું ચાલુ કર્યું હતું એ બધા કાઢી નિશ્ચય હોત ને મારે તો જીરું લેવાનું ચાલુ વિચાર કરો હું કેટલો કામ આલો જો કાલ ઓલું એટલું લીધું હતું ને આટલું લીધું જો પૂંજરિયા કરી નાખ્યા હતા એટલે લેવાનું નથી થોડું લીલસું જેવું છે એટલે અહીંથી બેસીને ચાલુ કરું જો ઘઉં ફૂકાઈ ગયા હાવ અને આવો કાંઈક નજારો છે વ્યૂ જો બતાવું તમને હરખી આગળ સને આવો વ્યૂ છે કાંઈક અને આવું હું છું જીરું તમને એક વાર ખરા કરીને બતાવી દઉં આવું જીરું છે જો કીજો કેવું છે આમાં તો એમ તો થોડું થોડું છે ઓલા કરતા તો સારું છે હરખું ફોકસ નથી થતું જોઈ જો છે ને આવું જીરું છે અમે બન્યા રહેજો બતાવું તમને મેં જીરું લઈને બેસી જવાનું છે જીરું લેવા સંપલ કાઢી નાખું આમ ચાલો કરી દેવાનું અમે જય માતાજી કરી આવું જીરું બધું હતું કેદું લઈ લીધું હોત નાનામાં વાર લાગી સુકાઈ ગયું અને હાવ ઝીણું ઝીણું હતું લેતા નહોતું ફાવતું આ તો ઘાવ ઘાવ ઉપડે છે જો આમ આમ લેવાય જો ઘડીકમાં કેટલું લઈ લીધું જો માવડો બતાવવાનો એટલે ફોકસ સરખું નહીં થતું અને દી સામું રાખવું તમે દેખાય છે જો છે ને આવો માવરો છે જો આવો માવરો છે લેવાનું ચાલુ કરતો બેઠો બેઠો એમાં મળું તમને બપોરે ત્યાં હું બધા બપોરે કેમ કે તડકો થાય પણ લેવાનું ચાલુ કરી દો 7 વાગી ગયા છે ફરતી કરે દાડીએ આવી જશે લેવા હું ઘાવ લેવા મળું બપોરે પછી તમને મળવા લાવ આગળ તો 1 વાગી ગયો છે તડકો જો માથે આવી ગયો છે આ આખે આખું પૂરું કરી નાખે જો ઓલું અડધું પૂરું કરીને 3 સાડા 3 પાડી જેવું રહ્યું છે ને ઢુંગળા કરી નાખે જો મોટા મોટા ઢુંગળા કરી નાખે જો દેખાય છે જીરું તડકામાં ઓછું દેખાય છે આ બધું લઈ લીધું જો હાંફી ગયો બહુ થાક લાગી ગયો તડકોમાં આવ્યા ટૂંકા કાઢ નાખવાના આમ જો કેલ આમાં જીરું માનમાં લીધું જો અહીંયા બીજા અડધો પૂંજે ઓલા પણ તે આટલું બાકી છે બોલવા ઘઉં છે આમાં ગા બાંધી ગા છોડીને જવું છે પાણી પીવી તડકાના હાંફી જાય બીજું મેં લઈશું કાલ હજુ તો આખી હેઠે એટલું બાકી છે 9 પાળી હોય બધે જેટલી વધારતો નથી પણ 9 પાળીઓ બાકી રહ્યા છે 2-3 આંતરાના એ લઈ લઈ પછી સાફ થઈ જાય બધું હાંફી ગયો જો ઢગલો હાલો મળો તમને અમે ઘડીક રહીને ગા બા થોડીક પાણી પી એ છે સાંજના 5 વાગી ગયા છે અને આ જો પાછળ જાય છે
ફોનમાં ચાર્જિંગ જે ઓછું હોય તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો વ્લોગ. મળ્યું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. બાય.